વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એકવાર ભણવાની વાત. તમારે નેટની પરીક્ષા જે હવે કદાચ લેવાશે એની અંદર જે જુદી જુદી કૃતિઓ છે એમાંથી ઘણી કૃતિઓની વાત મેં કરી પણ છે. દાખલા તરીકે તમસની વાત કરેલી છે, 1084ની વાત કરેલી છે. આજે એક એવી કૃતિ જે નેટના અભ્યાસક્રમમાં છે એ છે કૃષ્ણા સોબતીની નવલકથા જિંદગીનામા. મોટે ભાગે વિદ્યાર્થીઓને આ નવલકથા અઘરી લાગે છે, મને પણ અઘરી લાગેલી. એનું એક કારણ છે કે ભલે હિન્દી ભાષાની કહેવાતી હોય પણ સર્જકે પંજાબી પરિવેશ પ્રગટ કરવા માટે સંપૂર્ણપણે પંજાબી ભાષા વાપરી છે, જે હકીકતે ન કરવું જોઈએ પણ એમણે કર્યું છે. અને એના કારણે લગભગ 3 વાર મેં જિંદગીનામા વાંચી ત્યારે મારો પ્રવેશ એની અંદર થઈ શક્યો, એ હકીકત છે. એટલે મેં વિચાર્યું કે તમારા માટે આ નવલકથા જ્યારે અઘરી પડે છે ત્યારે તમારા માટે આપણે એ 3 વાર વાંચવાથી જે હવે મને સહેલી લાગે છે એની વાત શક્ય હોય તો 1 કલાકની અંદર સમેટવાની કોશિશ કરીશ. જિંદગીનામા કૃષ્ણા સોબતી. આમ તો કૃષ્ણા સોબતી લઘુ નવલ લખવા ટેવાયેલા. કદાચ પહેલી વાર જિંદગીનામા નિમિત્તે 392 પાનામાં વિસ્તરેલી પશ્ચિમ પંજાબના લોકોની જિંદગીની કથા એમણે જિંદગીનામામાં આલેખી છે. હું જ્યારે પશ્ચિમ પંજાબ કહું છું ત્યારે અખંડ હિન્દુસ્તાનનું પશ્ચિમ પંજાબ, જેનો ગુજરાત જિલ્લો, જેનું લાહોર, આ બધું જેની અંદર આવે, જે આજે હવે આપણી પાસે નથી, પાકિસ્તાનમાં છે, પણ પશ્ચિમ પંજાબનો અર્થ આ છે. જિંદગીનામાને જ અકાદમી પુરસ્કાર પણ મળ્યો અને જ્ઞાનપીઠ માટે પણ આ જ નવલકથા નિમિત્ત બને. પણ એક વસ્તુ હું કહી દઉં કે આ નવલકથાની જેટલી ચર્ચા થઈ છે એટલી આ નવલકથા લોકોએ વાંચી નથી. ઘણી બધી કૃતિઓના નસીબમાં એવું હોય કે જે ચર્ચાય પણ વંચાય નહીં. ચન્ના શીર્ષકથી 1952માં કૃષ્ણા સોબતીએ આ નવલકથા લખી અને અલ્હાબાદ પ્રેસને છાપવા આપી. પણ પ્રૂફ જોતી વખતે જોયું કે પંજાબી અને ઉર્દૂ શબ્દોનું સંસ્કૃત કરી નાખવામાં આવેલું. એટલે અકળાઈને કૃષ્ણાએ આ પુસ્તક પાછું લઈ લીધેલું. ફરી એ લખાતું રહ્યું અને છેક 1979માં 52 થી 79 એટલી વાર આ ઘૂંટાતી રહી નવલકથા. રાજકમલ પ્રકાશન દ્વારા જિંદગીનામા શીર્ષકથી એ છપાઈ છે. 1980માં એને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે છે. અમૃતા પ્રીતમની હરદત્ત કા જિંદગીનામા શીર્ષકને કારણે 1984માં કોર્ટ કેસ થયો, જે 26 વર્ષ ચાલ્યો અને છેક 2011માં અમૃતાના મૃત્યુ પછી આ કેસનો ચુકાદો આવ્યો. અને જ્યારે ચુકાદો આવ્યો ત્યારે એ કૃષ્ણા સોબતીની તરફેણમાં ન આવ્યો પણ અમૃતા પ્રીતમની તરફેણમાં આવ્યો. કૃષ્ણા સોબતી 2019 સુધી જીવતા હતા. 2019માં એમનું મૃત્યુ થયું. પોતાના સમયથી 2 ડગલા આગળ રહીને લખનારા સોબતીએ ભલે લખ્યું ઓછું પણ જેટલું લખ્યું એટલું નક્કર, તમારે નોંધ લેવી જ પડે એવું લખ્યું. 7 નવલકથા, 3 વાર્તા સંગ્રહ, 2 સંસ્મરણ ગ્રંથ અને અન્ય મળીને લગભગ 14 જેટલા પુસ્તકો આપણને કૃષ્ણા સોબતી પાસેથી મળે છે. એમની નવલકથાઓ બીજાની નવલકથાઓથી તો જુદી હોય પણ એમની દરેક નવલકથા એમની પોતાની નવલકથાથી પણ અલગ પડે છે. એટલે બીજાનો અનુકરણ તો નથી કર્યું પણ પોતે પોતાનું અનુકરણ કરીને એના એ પ્રકારની બીજી કૃતિ આપી નથી. તમે જુઓ, મોટાભાગના સર્જકોમાં એકનું એક થીમ ભૂતની જેમ એની પાછળ પડ્યું હોય સર્જકની, એવું કૃષ્ણા બાબતે થયું નથી. જોકે આપણે એક વાતની નોંધ લેવી પડે કે જે રીતે મિત્રો મરજાની
કે ડાર સે બિછુડી કે દિલો દાનિશ કે એ લડકી જેવી એમની કૃતિઓમાં તમને નવલકથા વાંચ્યાનો જે આનંદ મળે છે, કોઈ વિશેષ ઘટના કે વિલક્ષણ પાત્રના આપણે સાક્ષી થઈએ છીએ, એવું કશું જ જિંદગીનામા વાંચતી વખતે નથી થતું. લગભગ દરેક કૃતિમાં કશુંક નવું આપવાની કોશિશ કરતા કૃષ્ણની ભાષાની તાજગીની અને એમની વિશિષ્ટ શૈલીની ઘણી ચર્ચાઓ થઈ છે. પણ વાત જ્યારે જિંદગીનામાની આવે ત્યારે કહેવું પડે કે ભાષા જ એમાં પ્રવેશવા માટે સૌથી મોટું વ્યવધાન બનીને ઊભી રહે છે. સોબતીની ભાષા માટે આમ તો કુંવર નારાયણ જેવા સમજુ માણસે કહેલું છે, उनकी उर्दू में लखनवी नफासी है तो पंजाब का ठेठ अक्खड़पन भी. એટલે એ લડકીમાં ઉર્દુ છે તો જિંદગીનામા લગભગ પંજાબીમાં જ લખાય છે. એવું કહી શકાય કે લોકબોલીનો વિનિયોગ આ નવલકથાની વિશેષતા પણ છે અને મર્યાદા પણ એ જ છે. ભાષાનો સર્જનાત્મક વિનિયોગ ચોક્કસ થયો છે, પણ આપણા માટે આ નવલકથા પ્રથમ વાંચને લોઢાના ચણા ચવડાવે છે. બીજા ત્રીજા વાંચને જ તમે કૃતિ પ્રવેશ કરી શકો, એના પહેલાં નહીં. હકીકતે પંજાબી સંસ્કૃતિ કે સામાજિક પરિવેશ ઊભો કરવા માટે ભાષાને પંજાબી રાખવી અનિવાર્ય નહોતી. ભારતીય સાહિત્યમાં ફણીશ્વરનાથ રેણુની મહિલા આંચલ કે રાહી માસૂમ રઝાની આધા ગાંવ પ્રાદેશિક બોલીઓમાં જ લખાયેલી નવલકથાઓ છે, પણ એ કૃતિના પાત્રો, એનો કથારસ તમને જકડી રાખે છે. બંનેની ભાષા થોડીક કસોટી કરે છે, પણ તમને કૃતિ પ્રવેશ કરતા અવરોધતી નથી. જિંદગીનામાની જેમ જ આધા ગાંવમાં પણ કોઈ નાયક કે નાયિકા નથી. એમાં પણ અનેક પાત્રોની કથા કહેવાતી રહી છે. એકમેક સાથે હળી મળીને રહેતી જે પ્રજા હતી એ કઈ રીતે વિભાજનના એક જ ઝાટકે અલગ થઈ ગઈ, મૂલ્યોનું જગત કેવું તો ઉલટ સુલટ થઈ ગયું, એની વાત રઝા પાત્રો પાસે ભોજપુરી ઉર્દુમાં કરાવે છે, પણ પોતે તો સમજાય એવી હિન્દી જ વાપરે છે. જ્યારે જિંદગીનામાના સર્જક રીત રિવાજ, ગીતો ઉપરાંત વાતચીત અને બધું જ ગુજરાવાલાની બોલીમાં જ રહેવા દે છે, અને એટલે વાચકની બાપડાની બરાબરની કસોટી થાય છે. મહિલા આંચલમાં સ્થાનિક બોલીના અઘરા શબ્દોના અર્થ નીચે પાદટી ફૂટનોટમાં આપેલા છે. ગીતો તો મહિલા આંચલમાં પણ છે, લોકનાટ્ય છે, રીત રિવાજ છે, પણ આ બધું હિન્દી હોવાને કારણે સમજાય છે. આ બધું જ જિંદગીનામામાં પણ છે, પણ પંજાબી હોવાના કારણે સમજાતું નથી. કોઈએ આપણી પ્રાદેશિક નવલકથાઓ, રિજનલ નોવેલ, એનો અભ્યાસ કરવા જેવો છે. એ મહિલા આંચલ હોય, એ આધા ગાંવ હોય, એ ઉદાસ નસ્લે હોય, કે પછી એ જિંદગીનામા હોય. અમુક અંશે મને ધરતી ખોળે પાછો વળે પણ એની અંદર ઉમેરવાનું મન થાય. કઈ રીતે લોકજીવન એની અંદર નિરૂપાયું છે, કઈ રીતે આખે આખો સમાજ એની અંદર ડોકાય છે, કઈ રીતે બધા જ રીત રિવાજ, રોજિંદી જિંદગીના આખે આખા ચિત્રો કઈ રીતે એમાં આવે છે. આપણે આપણી રિજનલ નોવેલ તરીકે મેઘાણીની સોરઠ તારા વહેતા પાણીને ગણાવીએ છીએ કે જ્યાં કોઈ એક પાત્ર કેન્દ્રમાં નથી, પણ આ બધી પ્રાદેશિક નવલકથાઓને તમે જ્યારે જોશો ત્યારે તમને સોરઠ તારા વહેતા પાણી ઘણી બધી રીતે નબળી લાગશે. જિંદગીનામા નવલકથાની ભાષા વિશે हिंदी उपन्यास का इतिहास ना गोपाल राय लखे छे, जिंदगीनामा में उनका भाषा संबंधी यह प्रयोग अस्वाभाविक और असर्जनात्मक हो गया है. हर भाषा की तरह हिंदी में भी अन्य किसी भाषा का मिश्रण एक सीमा तक ही सर्जनात्मक होता है. कृष्णा सोबती ने जिंदगीनामा में प्रतिष्ठित हिंदी को पंजाबी के प्रयोगों से आक्रांत कर दिया है, जिससे वह हिंदी के पाठकों के लिए प्रायः अबोधगम्य, बोझिल और कृत्रिम हो गई है.
यथार्थवाद के नाम पर किसी भाषा को इस सीमा तक विरूपित नहीं किया जा सकता कि वह अपनी पहचान ही खो दे. અને ખરેખર જિંદગીનામામાં હિન્દી કોઈ જગ્યાએ ઓળખાતી નથી, એ પંજાબી જ છે. ખરેખર જ અતિ પંજાબીને કારણે પ્રથમ વાંચને હું જિંદગીનામામાં પ્રવેશી શકી નહોતી. બીજા અને ત્રીજા વાંચને મારો કથા પ્રવેશ શક્ય બન્યો, એટલે ગોપાલરાય સાથે સંમત થવાની મને પણ ઈચ્છા થાય. આખી નવલકથા 20મી સદીના આરંભના 15-17 વર્ષની પંજાબની સહિયારી સંસ્કૃતિની વાત કરે છે. પશ્ચિમ પંજાબના ગુજરાત પ્રાંતના ડેરા જટ્ટા ગામમાં હળી મળીને રહેતા હિન્દુ, મુસ્લિમ, શીખની સહિયારી જિંદગીના એક પછી એક દૃશ્યોની શ્રેણીથી નવલકથા આગળ ચાલે છે. જો રાહી માસૂમ રજાનું ગંગોલી, ટ્રેન ટુ પાકિસ્તાનનું ગામનું નામ અત્યારે હું ભૂલી ગઈ, બેપ્સી સિધવાનું ગામ, ઇંતજાર હુસેનનું ગામ અને કૃષ્ણા સોબતીનું ડેરા જટ્ટા, આ બધા ગામો ભારતની ગંગા જમણી સંસ્કૃતિ, સહિયારી સંસ્કૃતિની કથાઓ સાચવીને બેઠેલા છે. આ એક ગામ. તમને આવી કથાઓ શહેરો પાસે નહીં મળે, એ ગામ પાસે જ મળશે. આ દરેક દ્રશ્યના પાત્રો અલગ છે, એમની કથા અલગ છે. અહીં જે કથા કહેવાય છે તે આ કાળખંડના પંજાબના કોઈ પણ ગામની કથા હોઈ શકે. પંજાબની જિંદાદિલ પ્રજા જે સદીઓ સુધી દુશ્મનો સામે લડતી રહી અને ખેતરોમાં ધાન ઉગાડતી રહી, એવી જિંદગીના પર્યાય જેવી આ જીવંત પ્રજાની કથા એટલે જિંદગીનામા. આ પ્રજાની પાછળ ઇતિહાસની ગણી ન શકાય એટલી કથાઓ પડેલી છે. એ કથાઓ હારની પણ છે અને જીતની પણ છે. જિંદગીનામામાં કોઈ નાયક નાયિકા નથી, કોઈ એવા પાત્રો નથી જેમની કથા સળંગ ચાલી હોય. આધા ગામ કે મહિલા આંચલની જેમ જ ગામની જમીન વાવનારા, લણનારા જમીનના માલિક નથી. એમની જમીનો ગામના શાહુકારો, આ શાહુકારો જિંદગીનામામાં શાહજી છે, આધા ગામમાં મિયાઓ છે અને મહિલા આંચલમાં તહેસીલદાર છે તો બધા જ શોષકો. એમની જમીનો ગામના શાહુકારોના લાલ ચોપડે ચડી ગયેલી છે. પરસેવો પાડનારાઓના કપાળે કાળી મજૂરી સિવાય કંઈ નથી આવતું, પણ એમના સારા માઠા પ્રસંગો શાહજીના ચોપડે સચવાઈ જાય છે. કેટલાકને ગુસ્સો આવે, થોડો ઘણો વિદ્રોહનો સૂર પણ ઉઠે, પણ મોટા ભાગની પ્રજા જાણે કે આવા શોષણથી ટેવાઈ ગઈ છે. મેહર અલી પશુ શ્રમ કરી સઘળું અનાજ શાહજીને આપી દેવાનો વિરોધ કરે, પણ વડીલો એને આવી બદગુમાની કરવાની ના પાડે. બધાનો સારો નરસો સમય તો શાહજી જ ચલાવે છે ને. ફરમાન અલી તો એને કહી પણ દે છે, ઓ ભોલિયા, શાહો કી મલકિયતે लाल बहियों में और हमारी मलकियते अपने वजूदों में. शाह जितना हाथ फैलाए सो उसका, जट जितना पैसा पसीना बहाए वो उसका. શાહજીનું કુટુંબ અને એમની હવેલી આ કથાના દરેક પાત્રને એક સૂત્ર વડે બાંધે છે ચોક્કસ, પણ કથાના નાયક તો શાહજી પણ નથી. શાહજી, શાહની અને એમની હવેલી કથાના કેન્દ્રમાં છે અને એમના આંગણામાં ભરાતી મિજલસો નિમિત્તે, એમને ત્યાં આવનારા લોકો નિમિત્તે સમગ્ર ગામની, કહો કે આખા પ્રદેશના લોકોની કથા કહેવાય છે. વિભાજન પહેલાંના પંજાબના લોકજીવન અને લોક સંસ્કૃતિનું અદ્ભુત રીતે પુનઃસર્જન કરતી આ કથામાં માત્ર દૃશ્યો જ છે. એટલે પાત્ર વિકાસ, કથા વિકાસ, વસ્તુ સંકલના કે સળંગ સૂત્રતા જેવા નવલકથાના ઘટકો શોધનારના હાથે અહીં કશું ચડવાનું નથી. એક પાત્રની વાત શરૂ થાય પછી બીજાની, એ પૂરી થાય એવું જરૂરી નથી. આ સૌ એકમેકના સુખ દુઃખના બરાબરના ભાગીદાર છે. ઈદ હોય, દશેરા હોય, લોહડી હોય
બૈસાખી હોય, આ બધા તહેવારો સૌ સાથે મળીને ઉજવે છે. જીવાતું જીવન જાણે કે અહીં સીધે સીધું આલેખાયું છે. સમાજ જેવો છે તેવો આલેખાયો છે. દીકરાના જન્મની ખુશી મનાવતી પ્રજા નજર ઉતારવામાં, કાળું ટીલું કરવામાં માને છે. ભણવા બેસે ત્યારે 7 ઘેર ભિક્ષા માંગી પછી બાળક મદ્રેસા જાય છે. ભૂત પ્રેત, દોરા ધાગા, બાવા ફકીર બધાની નવલકથામાં હાજરી છે. પ્રેમમાં પડવું, વેર લેવું, મરવું કે મારી નાખવું એ સાવ સામાન્ય છે. ઘા વાગે એટલે ઘા પર દારૂ રેડવો અને મોઢામાં ગોળ ઘી રેડવા એ સિવાય ઝાઝી દવાની અહીં જરૂર પડતી નથી. ઢોર ઢાંખર કે માણસને થતી તકલીફોના ઉપાય ઘરના બધા જ વડીલો જાણે. માંદા પડે તો જળો પાસે ગંદુ લોહી ચૂસાવી અને સાજા થાય. ટૂંકમાં ધર્મ જુદા છે બધાના, પણ રહેન સહન, ટેવ, રીત રિવાજમાં પ્રજા બિલકુલ એક સરખી છે. ક્યાંય કશો જુદારો તમે જોઈ શકતા નથી. જાટ અને મુસ્લિમોના તો નામ પણ સરખા છે. હિન્દુ, મુસ્લિમ, શીખ બધાના છોકરાઓ મદરેસામાં જ ભણે છે. સૌને મૌલવી જ ભણાવે છે. શાહજી માને છે કે જ્યાં સુધી ફારસી ન આવડે ત્યાં સુધી, સચ પૂછો તો ફારસી પડકર હી બંદા બંદા બનતા હૈ, ત્યાં સુધી માણસ માણસ બનતો નથી. સદીના આરંભે યુપી કે પંજાબ પ્રાંતની આસપાસના પ્રદેશનું આ સત્ય હતું. 2010માં હું જ્યારે વિભાજન નિમિત્તે બધાના દિલ્હીમાં ઇન્ટરવ્યૂ લઈ રહી હતી ત્યારે મને એવા હિન્દુ વડીલો મળેલા કે જેમને ઉર્દુ વાંચતા આવડતી હતી પણ દેવનાગરી લિપિ એમના માટે અજાણી હતી. મને એમણે કહેલું કે બેटे अगर आपको जवाब चाहिए तो या तो उर्दू में लिख के दो या तो अंग्रेजी में, क्योंकि हिंदी तो हम कभी पढ़े ही नहीं. આ ભારતની સાચી વાસ્તવિકતા છે. ગ્રામીણ જીવનના તમામ રંગ જિંદગીનામામાં ઠલવાયા છે. ખેડૂતોનો અસંતોષ, એમનું શોષણ, જમીનોના વિવાદ, સાસુ વહુ કે શોકના ઝઘડા, પ્રેમ પ્રકરણો, આડા સંબંધો, ચોર ડાકુના પરાક્રમો, ગીતો, નૃત્યો, તહેવારો, જલસાઓ અને મજલિસો. ભારતના ગામડામાં જે કંઈ હોઈ શકે એ સઘળું અહીં છે. આમ પણ આ કોઈ એક વ્યક્તિ કે એક કુટુંબની કથા તો છે નહીં. પંજાબની આ પ્રાદેશિક કથા છે. મેઘાણીની સોરઠ તારા વહેતા પાણી, રેણુની મહિલા આંચલ કે રઝાની આધા ગાંવની જેમ અહીં કોઈ પાત્ર નહીં પણ આખો પરિવેશ જ કેન્દ્રમાં છે. જોકે રઝા કે રેણુ જે પાત્રની વાત માંડે એની પૂરી પણ કરે છે. પણ કૃષ્ણની રીત તો દાસ્તાન ગોઈની રીત છે. એક કથા શરૂ કરે, એમાંથી બીજી ફૂટી નીકળે, આગળની અધૂરી છૂટી જાય, એમાંથી ત્રીજી ફૂટી નીકળે. હિન્દીવાળા જેને શિલ્પ કહે છે અને હું ને તમે જેને આકાર કહીએ છીએ એ દૃષ્ટિએ જો જોઈશું તો જિંદગીનામામાં માત્ર દૃશ્યો છે, દૃશ્યોની બહુલતા છે. આ દૃશ્યો દૃશ્ય ઓછું અને વાર્તાલાપ જેવા વધારે લાગે છે. આ દૃશ્યોને જોડતા કથાકારની ભૂમિકા રંગ નિર્દેશક જેવી કલ્પો તોય કબૂલવું પડે કે એના કારણે કથા રસ અવરોધાય તો છે જ. આ દૃશ્યો વડે પંજાબની સહિયારી સંસ્કૃતિ, કૌટુંબિક અને સામાજિક જીવન, માનવીય સંબંધો આલેખાયા છે. આપણે ધર્મ અને રાજનીતિના નામે આવી અખંડ સંસ્કૃતિને ટુકડાઓમાં વહેંચી દીધી અને બેઉ બાજુ વિષના વાવેતર કરી વિષ વેલ ઉછેરી, એની પીડા જિંદગીનામા વાંચનારને ચોક્કસ જ થશે. આગળની આવૃત્તિમાં આવી સૂચના હતી. આ જિંદગીનામાનો પ્રથમ ખંડ છે. જિંદા રૂખ એનું શીર્ષક છે. પુસ્તકના ફ્લેપ પર આવી સૂચના આપેલી, યહ સિર્ફ એક ભૂમિકા आने वाली छटपटाहट, टकराहट और तिड़कन की है. इसका दूसरा खंड होगा इनकलाब जिंदाबाद. કૃષ્ણા સોબતી 1979માં આ લખે છે અને પછી છેક 2019 સુધી તેઓ જીવ્યા છે. પણ એ બીજો ભાગ કદી આવ્યો જ નહીં.
આમ તો કૃષ્ણા ટ્રાયોલોજી 3 ભાગમાં કથા લખવાના હતા એવું પણ એક ઇન્ટરવ્યુમાં છે, પણ જિંદગીનામાં પછી કોઈ ભાગ કદી લખાયો નહીં. મેં જિંદગીનામાં પહેલી વાર વાંચી, બીજી વાર વાંચી તો મને નવાઈ લાગી કે આ નવલકથાને લોકો પાર્ટીશન નોવેલ કેમ કહે છે. કારણ કે નવલકથામાં તો 1900 થી 1915-16 સુધીની વાત છે. બંગાળના ભાગલાની વાત આવે, પણ અંગ્રેજોના તો વખાણ આવે. અહીં ક્યાંય પાર્ટીશન તો છે જ નહીં, તો સર્જકે કેવી રીતે, લોકોએ આને કેવી રીતે પાર્ટીશન નોવેલ કહી. ત્રીજા વાંચને મેં કૃષ્ણાએ નવલકથા લખ્યા પછી ભૂમિકા રૂપે એક લગભગ 7 થી 8 પાના લાંબી એવી એક કવિતા મૂકી છે. એ કવિતામાંથી પસાર થાવ એટલે આખી નવલકથા બદલાઈ જાય. તમે પોતે કબૂલો કે હા, આ પાર્ટીશનની નોવેલ છે. સર્જક ભૂતકાળનું પુનઃ સર્જન કરીને તમને કહેવા માંગે છે કે આવું હતું આપણું સહિયારું જીવન, જે હવે આપણી પાસે ભાગલાના કારણે નથી રહ્યું. એ કવિતા તો બહુ લાંબી છે, પણ હું એના થોડાક અંશ, 7 પાના તો ના વાંચી શકાય. નવલકથા લખ્યા પછી કૃષ્ણ આ દીર્ઘ કવિતા લખે છે અને નવલકથાની ભૂમિકા રૂપે મૂકી દે છે. જે કવિતા સહજીવન સહિયારી સંસ્કૃતિની કૃતિને નવો અર્થ આપે છે. આ કવિતા ઘરથી બેઘર અને વતનથી બેવતન થવાની પીડાની વાત કરે છે. લેખિકાની દ્રષ્ટિએ પંજાબ એટલે जहां का हर मेहनत कर बादशाह अपने सिर के साफे को अपना ताज समझ संभालता रहा और अपने खेतों को अपना रिजक समझ सत्कारता रहा. ऐसे भागी भरे पूरे पंजाब की धरती पर जहर की कांगे घिर आई. देखते देखते लाखों कदमों के हुजूम उठ धाए. चढ़ाइयाँ बहुत बार हुई, बहुत बार हमलावरों से सामने भी हुए, बहुत बार राजपाट बदले, पर चौड़े सीने वालों ने, कड़े जिगरे वालों ने कभी हौसले नहीं गवाए. मरने और मारने से कभी खौफ नहीं खाए. पर आज क्या है? क्या सुरमाओं के सिक्के बदल गए? क्या बाजुओं के हथियार लटक गए? कंधे धचक गए? हाथ मुट्ठों से उठे नहीं? एक आवाज पर उठ खड़े होने वालों की शोख गुस्ताख लहरें गुस्से की कहाँ गुम हो गई? क्या कहर भरी छातियों में रब्बी हुक्म की तरह क्या ये फैसले भी आखिरी है? मुंह मोड़ लो अपने घर आंगन से, हरी भरी पकी जड़ी अपने फसलों से. पीठ दे दो, मुंह मोड़ दो, पीठ दे दो इस हरियाली, इस जड़त और इन नीलाहटों से. इस धरती पर अब हमारे पुण्य शेष हो गए हैं. अब हमें बिछुड़ जाना है अपनी धरती से, अपनी माँ से, माँ की माँ से, और हम सबकी माँ से हमें बिछुड़ जाना है. इसकी मिट्टी ओट से, छाह से, इसकी दूध भरी छातियों से अब दूध नहीं खून टपकता है. देखो पलट कर, मत देखो, दौड़ चलो, छोड़ चलो इस पानी को, इस धरती को जिसने हर मौसम, हर बहार में सुरमाओं की पनीरी उगाई थी, जिसने हार्ड मास के इंसानों में मेहनत करने और जिंदगी को जी भर भर प्यार करने की ललक जगाई थी, लौ लगाई थी. अलविदा आबों के आब को, पंज दरियाओं के पंजाब को, जहलम और चनाब को. अलविदा अपने पुरखों की याद को, जिनके खून और दूध से बने बच्चे अब फिर कभी इस धूल में, इस मिट्टी में कभी नहीं खेलेंगे, कभी नहीं खेलेंगे. इन जिंदा रुखों की छाह में जहां दूर तक जमे थे, खुबे थे जड़ों समेत इनके छाहदार कबीले. बेरियों और टालियों तले दुल्हनों की पालकियां अब कभी नहीं उतरेगी, कभी नहीं ठिठकेगी. दुल्हों की साज बाज वाली घोड़ियां गांव की सीमाओं पर गोटा लगी चुनरों की टोलों से उठते खींचते लाडलों की घोड़ियों के ममताले सूर फिर कभी नहीं पुकारेगी. कच्चे कोठों से चिट्टी दूध शोक पंजाब की बेटियां, टप्पों के बंद जोड़
अपने माहियों को, अपने दिलगिरों को कौन जानेगा, कौन समझेगा। अपने वतनों को छोड़ने और उनसे मुंह मोड़ने के दर्दों की पीड़ों को जहलम और चनाब बहते रहेंगे इसी धरती पर, लहराते रहेंगे खुली डुली हवाओं के झोंके इसी धरती पर, इसी तरह हर रुत, हर मौसम में, इसी तरह, बिल्कुल इसी तरह। सिर्फ हम यहाँ नहीं होंगे, नहीं होंगे, फिर कभी नहीं होंगे हम यहाँ पे। આ કવિતા એ આખી નવલકથાને જુદો જ અર્થ આપે છે। આ લાંબી કવિતા કહ્યા પછી સર્જક પંજાબની સંસ્કૃતિને, સહિયારી સંસ્કૃતિને અને સહજીવનને દેખાડતા કૃષ્ણાને કહેવું એ જ છે કે આ પ્રજાની ભાષા, સંસ્કૃતિ સઘળું એક જ હતું। એને ધર્મના નામે વહેંચવાનો નિર્ણય પાયામાંથી ખોટો હતો, જ્યાં કશે કશો જુદારો નહોતો। પ્રજાના હૈયાના ગીત સહિયારા હતા। એ પ્રજા બે ભાગમાં વહેંચાય। વિભાજને આ સહજીવનનો, આ સહિયારી સંસ્કૃતિનો અંત આણ્યો। જ્યારે બંગાળને લોર્ડ કર્ઝને ધર્મના આધારે બે ભાગમાં વહેંચ્યું હતું, ત્યારના સંયુક્ત પંજાબની વાત કરે છે કૃષ્ણા સોબતી। એટલે અહીં લોકોની વાતચીતમાં બંગાળના ભાગલા કે ફરીથી બંગાળનું એક થવું કે ક્રાંતિની કથાઓ વગેરે આવતા જ રહે છે। પશ્ચિમ પંજાબના ગુજરાત જિલ્લાના ડેરા જટ્ટા ગામના લોકો એ આ જમીનના સંતાનો, એ જિંદગી નામાની કથાના કેન્દ્રમાં છે। એ જ સૌ નાયક નાયિકા છે। ક્યાંક એ નજીબ છે તો ક્યાંક ગેંડાસિંહ, ક્યાંક મૌલાદાદ, ગુરુદિત્તસિંહ, તુફેલસિંહ, મુનશી ઇલ્મદીન, મૌલુ મિરાસી, ચાચી મહરી, માં બીબી, બેબે કરભરે, શાહજી, શાહની, ઇન્દ્રાયણી, રાબિયા, ફતેહ, શેરા, આ બધા અહીંની માટીમાંથી ઉગેલા પાત્રો છે। માનવીય ઉષ્માથી તરબતર છે આ પાત્રો। આ ભીડ જાણે કે નવલકથામાં આપોઆપ જ સામેલ થતી ગઈ છે। એકની કથા સાંભળો, એને ઓળખો, એને યાદ રાખો, ત્યાં તો બીજું પાત્ર આવીને પોતાની કથા માંડશે। આ ગામને અખંડ હિન્દુસ્તાનના પ્રતીક તરીકે પણ જોઈ શકાય, જેમાં દરેક પ્રકારના જાતિ, સંપ્રદાય અને ધર્મના લોકો વસતા હતા। આ પંજાબ છે એટલે એની પ્રજામાં તાણા વાણાની જેમ ખેડૂત અને ફૌજી બંનેની વાતો ગૂંથાયેલી હોવાની। કારણ ખેડૂત સરકારના હાથ છે તો ફૌજ સરકારનું માથું છે। આ ખેડૂત અતિશય મહેનતી, इसके लिए खेत रिजक है, सिर का साफा ताज और शरीर से बहता पसीना उसका अपना आप है। ગામ ખેડૂતોનું અને ફૌજીઓનું એટલે ફૌજીનું માન ઘણું છે। એના કિસ્સા કહાની સાંભળવા બધા ઉત્સુક રહે છે। બે દીકરા જખમી થવાના સમાચારે ત્રીજાને યુદ્ધમાં ભરતી કરાવે એવી બહાદુર કોમ છે। ત્રણેય દીકરાને યુદ્ધ પર મોકલીને શરીફન પોતે હળ ચલાવી રહી છે। ગેંડાસિંહનો દીકરો જોરાવરસિંહ ફૌજ છોડીને ભાગી નીકળ્યો છે। પોલીસ એની શોધમાં છે। એ ક્યાં છે એવું પૂછે છે ને ગામ જવાબ આપે છે, જનાબ जट के लिए तो या फौज या खेत, किसान खेत छोड़े तो फौज और फौज छोड़े तो खेत। પ્રગતિશીલ વિચારો માટે જાણીતા સોબતીની અન્ય કૃતિમાં સ્ત્રીની જે છબી છે, નવા વિચારો અને ઉદાર મતવાદિતા છે, એવું કશું તમને જિંદગી નામામાં જોવા નહીં મળે। હળ ચલાવતા દીકરો જોઈએ, હળ ચલાવવા માટે દીકરો જોઈએ એવું આ સ્ત્રીઓ માને છે। એટલે સ્વાભાવિક જ અહીં પુત્ર જન્મની ખુશી ઉજવાય છે। દીકરીને પરણાવતી વેળાએ પુરુષની ઉંમર નહીં પૂછવાની। ચાચી મહેરી કરતારોનો સંબંધ ઉંમર પૂછ્યા વગર જ સ્વીકારી લે છે। દીકરીની પસંદગી પૂછવાની કોઈને અહીં જરૂર લાગતી નથી। સ્ત્રી જાણે કે પોતાના નામ સાથે કશું વળગણ હોય જ નહીં, એમ સાસરે જતાની સાથે જ એનું નામ બદલાવી નાખવામાં આવે છે। દાખલા તરીકે અહીં મીઠી એ મહતાબ કૌર થઈ જાય છે, અથવા તો શાહજીની પત્ની આખી નવલકથામાં શાહની તરીકે જ ઓળખાય છે। એને જાણે કે કોઈ નામ હતું જ નહીં ક્યારે। જોકે એકાંગી છબી નથી। ગણપત શાહ સાથેની જિંદગી બાબતે ચાચી મહરી જે જવાબ આપે છે, એમાં તમને સ્ત્રીની તાકાતનો પણ
પરચો મળે। ચાચી કહે છે, दिन में उसे मैं सरकार समझूं और रात को वह मुझे सरकार समझे। દિયર સાહેબ સિંહની માંદગીમાં દોડીને જતી, એની સેવા ચાકરી કરતી ચાચી મહરી દર્શાવે છે કે સ્ત્રી એક ભવમાં કેટલાય ભવ જીવી શકે છે। સ્ત્રીઓ મારકાટ કે કતલેઆમની તરફેણમાં નથી, તોય ભાઈ, દીકરા, પતિ, બાપને ફૌજમાં તો વળાવે છે। દરેક સ્ત્રી પોતપોતાના ઘરની મહારાણી છે। શુકન, અપશુકન, ભરવું, ગૂંથવું, કાંતવું, ગીતો ગાવા અને સુખ દુઃખની વાતો કરવી એ એમના રસનો વિષય છે। સાસુ વહુ કે શોક્યોના ઝઘડા અને ગાળો એ અહીં રોજની વાત છે। વધારે બંધન કે શિસ્તમાં આ સ્ત્રી બંધાતી નથી। શરદ પૂનમની રાત કે ત્રિજનની તૈયારી, લોહડી કે બૈશાખી, ઢોલની થાપ સાથે નાચ ગાન અને ટપ્પા, આ સ્ત્રીઓ તહેવાર ન હોય, પ્રસંગ ન હોય તોય હીર ગાવા બેસી જાય છે। બાળકના જન્મનો ઉત્સવ, પહેલીવાર શાળાએ જવાનો ઉત્સવ, સગાઈ કે લગ્ન, ગીતો ગાતી અને નૃત્ય કરતી સ્ત્રીઓની સમાંતરે પુરુષો અખાડામાં કુસ્તી કે કબડ્ડી ઉપરાંત નૃત્ય કે તવાયફોના નાચમાં રત। એવું લાગે જાણે આ પ્રજા જિંદગીની પળે પળને જીવે છે। આ પ્રજા નાચ ગાન, ભોગ વિલાસની શોખીન, પણ દિલેર એવી કે નાચવાવાળીમાં પણ એને પોતાની માનો ચહેરો દેખાય। જાટ કમાય એટલું ખર્ચી નાખે, જ્યારે ખત્રી અને બીજી કોમ ન ખર્ચના ન ખાના, બસ જોડના, જોડના એટલે બચાના। એટલે શાહજી પાસેથી સૌએ પૈસા ઉધાર લેવા પડે છે। જમીનો ગીરવી મૂકેલી છે એટલે કોઈ જાતનો શ્રમ કર્યા વગર શાહજી ગામની સૌથી વધારે પૈસાવાળી વ્યક્તિ છે। આમ પણ પશ્ચિમ પંજાબ, સિંધ આ બધી એવી જગ્યા હતી જ્યાં હિન્દુઓ જમીનોના માલિક હતા અને મુસ્લિમો ખેત મજૂરો હતા, અને હિન્દુઓના ઘર ખેતરના તમામ કામો એ લોકો કરતા હતા। પોતે શોષિત હતા, છતાં મુસ્લિમો કે જાટ સૌને એમના શોષકો પ્રત્યે સદભાવ હતો, કોઈ દુર્ભાવ નહોતો। પોતે શોષિત છે છતાંય, આ મેં વિભાજનના ઇન્ટરવ્યૂ લીધા ત્યારે મને સિંધી કોમે પણ જણાવેલું કે મુસ્લિમોને અમે પગની એડી તળે રાખ્યા, અને છતાંય એ લોકો જ્યારે અમે સામાન લઈને નીકળ્યા ત્યારે અમને સ્ટેશન સુધી વળાવવા આવેલા। અહીં પરિશ્રમી લોકોની ખુશહાલ અને ઉન્મુક્ત જિંદગી એવી તો આલેખાય છે કે તેમાં શાહોના શોષણ, પોલીસના આતંક કે ડાકુઓના ડરથી ખાસ કશો ફરક પડતો નથી। 1965માં કૃષ્ણા સોબતીની મિત્રો મરજાની જે લઘુ નવલ છે, એની મિત્રો પોતીકી ઈચ્છા અને અધિકારોની આલબેલ પોકારે છે। આ બહુ જુદા પ્રકારની નાયિકા હતી। માથા ભારે અને વિદ્રોહી પણ કામગરી મિત્રો એક વાતે આડી છે, શરીર સુખમાં એ અધિકાર માંગે છે। એ જેઠાણીને કહે પણ છે, તેરા દેवर मेरा रोग नहीं पहचानता, बहुत हुआ हफ्ते पखवारे उसके लिए, पर इस तन में इतनी प्यास भरी है कि 100 घट भी थोड़े पड़े। મિત્રો જેવી જ ફરિયાદ જરાક જુદા અર્થમાં જિંદગી નામાની બિંદ્રાયણી, જે શાહનીની દેરાણી છે, એ કરે છે। જીઠાની, तेरे देवर को ऐसी लगन लगी है रब के नाम की कि इस अभागी के संग सोबत सब खत्म हो गए। ઉકેલ માટે બિંદ્રાયણી કોઈ પાસે ગઈ પણ ખરી, પણ એણે જે ગંદો ઉપાય બતાવ્યો એ સંત જેવા પતિ સાથે કરવા એ તૈયાર નથી। જેઠાણી એને કહે છે, बिंद्राई दे मनुख के तन मन की अगन लगन तो लप लप ऊंची, दमदेव, दमदेव એટલે कामदेव, दमदेव के आगे हाथ जोड़, वह शीतल त्रों का छींटा देता रहे और समय हरियाला मन्नुखों के संग सजा बना रहे। પણ ઇન્દ્રાયણીએ એકવાર કહી દીધું બસ, પછી સદૈવ હસતી રમતી બિંદ્રાણીએ બીજી વાર આ વાતની ફરિયાદ ક્યાંય નથી કરી। રાબિયા તરફ આકર્ષાતા શાહજી માટે ચિંતિત શાહની ઈશ્વરને રાબિયા 10-11 વર્ષની છોકરી છે, પણ એવું તો અનુપમ રૂપ ઈશ્વર એને આપેલું છે ને એવો તો કંઠ આપેલો છે। શાહની ઈશ્વરને પ્રાર્થના કરે છે, ન દરિયા પીર
मेरे साईं के आगे यह મૃગિયા હિરન મત દોડાના. રાબિયા 12-13ની થઈ ત્યારથી એ શાહજીને સામે મળે ત્યારે બંનેની નજરના તાર ગૂંથાઈ જાય છે. પાંપણો પલકારો મારવાનું ભૂલી જાય છે. શાહજી રાબિયાને એક ટક જોઈ અને જાતને કહે છે, હીર કિસ દેખી. હીરનું તો વર્ણન સાંભળ્યું છે, હીરને તો કોણે જોઈ? આ રૂપ જોઈ લો. રાબિયાનું રૂપ જોઈ બિંદ્રાદઈ બોલી ઉઠે છે, મુખડા દેખ જનાની કી આંખ નહીં ઝપકતી, મર્દો કી કોણ કહે. શાહની સિવાયની બીજી સ્ત્રીઓએ પણ આ પ્રેમની નોંધ લીધી છે. ગોમા મહરી ચાચીને કહે છે, ચાચી તેરી અખિયો પર મોતિયાબીન તો નહીં ઉતરા? देखती नहीं बड़े शाह को निरखते निरखते लड़की गुल सरोवर बन जाती है. ચાચી ગોમાને વઢે છે, પણ એ જ ક્ષણે એ જુએ છે કે રાબિયા એકી ટસે શાહજીને જોઈ રહી હતી. ચાચી હાથ જોડી પ્રાર્થના કરી ઉઠે છે, મેરે દાતા ये संग संबंध किसी तरह नहीं जोड़ता बनता, यह खेल न खिलाना रबजी, शाहों के नाम धाम को कभी मेल न लगे. ચાચી અને શાહની સતત એવી કોશિશ કરતા રહે છે જેથી રાબિયા શાહજીની સામે ન આવે. પણ રાબિયાનો બાપ આધેડ સાથે રાબિયાના લગ્ન નક્કી કરે અને શાહજી તથા કાશી શાહ એનો નાનો ભાઈ એને એમ કરતા વારે ત્યારે રાબિયા રડતા રડતા પોતાના મનની વાત કહી દે છે, મેં મર જાઉંગી શાहजी, मैं आपके बिना नहीं जीती. शाह साहब, मैंने आपको दिल में ऐसे धार लिया जैसे भगत मुरीद अपने साईं को धार लेता है. અને કાશી શાહ કહી ઉઠે છે, ये अनहोनी है अनहोनी राबिया, ये नहीं होगा. અહીં પ્રેમની અનુભૂતિના કેટલા પ્રકાર છે. પ્રકૃતિના જેટલા રૂપ એટલા પ્રેમના અહીં સ્વરૂપ છે. તીવ્ર, ઉન્માદભર્યો, માનસલ, મૌન અને અશરીરી. ક્યાંક પ્રેમનું પરિણામ કાયમી જોડાણ છે. દાખલા તરીકે ફતહ અને શેરા. ફતહ એ રાબિયાની મોટી બહેન હતી. ક્યાંક પ્રેમ થયો છે એવું સમજાય એ પહેલા લગ્નની વેદી પર એ પ્રેમ ચડી જતો. દાખલા તરીકે મીઠી સમજે કે પોતાને પ્રેમ થયો પહેલાં તો એ મહાતાપકોર થઈ ગઈ. ક્યાંક પ્રેમ બે કુટુંબને કોર્ટે ચડાવે છે. દાખલા તરીકે ચાચી મહેરી અને ગણપત શાહનો પ્રેમ. ભરી અદાલતમાં ગણપત શાહ પ્રત્યેના પ્રેમને કબૂલતા ચાચી મહેરી કહે છે, મેં તન મન સે શાહો કી હો ચુકી, અબ મેરા જીના મરના રહના સબ શાહ કે સંગ. એમની હિંમત વિશે પૂછનારીઓને ચાચી વર્ષો પછી કહે છે, અરે ખુલ ગઈ પોટલી ઇશ્ક કી તો ફિર પરદે કેસે. જોકે વિધવા બ્રાહ્મણી લક્ષ્મીનો સૈયદ જાદા માટેનો પ્રેમ સમાજને મંજૂર નથી. ફતેહને શેરા સાથે પરણાવી આપતા શાહજી લક્ષ્મી બાબતે એવો નિર્ણય લઈ શકતા નથી. લક્ષ્મીને ઠપકો આપતા શાહની કહે છે, ધર્મ કે ચોલે કા ભી લિહાજ ન રખા. સૈયદ જાદાની માયામાં લપેટાયેલી લક્ષ્મી ધર્મનો ભેદ સમજે છે પણ જાત સામે લાચાર છે. કહે છે, મેં ઉનકે બિના નહીં જીતી. देवी देवता मेरे गुनाहों को बख्शे, ऊपर वाले को हाजिर नाजिर मान के कहती हूँ, वही मेरे तन मन का साथी. જાત પાસે કબૂલતા પણ ડર લાગે એવો શાહજી અને રાબિયાનો અશરીરી પ્રેમ તમામ દુન્યવી ઈચ્છાઓ અને તૃષ્ણાઓથી પર છે. પણ એની સામે લક્ષ્મી અને સૈયદ જાદાનો કે ફતેહ અને શેરાનો ઉભરાઈ જતો પ્રેમ માનસલ છે. આ શેરા બુલ્લે શાહ ગાઈ ઉઠે ત્યારે આપણે આ પ્રજાના આંતરસત્વને ઘડવામાં આ સૂફી કવિઓનો કેટલો મોટો ફાળો હતો એ જોઈ શકીએ છીએ. શેરા બુલ્લે શાહ ગાય છે, ન મેં અરબી ન મેં લાહોરી ન મેં હિન્દી શહર નાગોરી ન મેં હિન્દુ ન મેં રહંદા વિચ નાદન બુલ્લા કી જાને મેં કોણ, હિન્દુ ન નાહી મુસલમાન. હું હિન્દુય નથી, મુસલમાન પણ નથી. આ સૂફી છે. જેમ આ નવલકથા કોઈ એક બિંદુએ અટકાવાય એવું જ અંદર ચાલતી કથાઓનું પણ છે. કોર્ટ કચેરી, પોલીસ, કતલથી લઈ અને મુજરા સુધીની વાતો. આ વાતો કરનારાઓને તમે જાત, ધર્મ કે આર્થિક સ્તરે અલગ નહીં ઓળખી શકો. આ પ્રજા માટે આવા ભેદનો કોઈ અર્થ પણ નથી. આ બધા નર્યા જીવન રસથી છલછલતા માણસ છે બસ. અહીં જે મજલિસ મળે છે એમાં શાહજીના શોષણ સામે ગુસ્સો પણ ઠલવાય અને અહીં એ લોકો આવું પણ બોલે છે કે દૂધ મલાઈ ધનાઢ શાહો કી ઓર છાછ લસ્સી હમારી. આ પ્રજા દલપતરામની જેમ અંગ્રેજોના વખાણ પણ કરે છે.
नहरों से किया पंजाब आबाद, यंग साहिब बहादुर जिंदाबाद, कयामत तक बना रहे सलामत रहे अंग्रेज का राज. પરંતુ બંગાળના તોફાનો, અંગ્રેજોના જુલમની વાતો ધીરે ધીરે હવે આ પ્રજા સુધી પણ પહોંચી છે. બંગાળના ટુકડાની વાત સાંભળી લોકો શાહજીને પૂછી બેસે છે, શાહજી બંગાળ की तरह जेकर अपने पंजाब के भी टुकड़े हो गए तो? પણ શાહજી કહે છે એવું તો ખાલી શહેરોમાં જ થાય, આપણે ત્યાં ન થાય. આવું હિન્દુસ્તાનના ગામડામાં રહેનારા દરેકે દરેક માનતા હતા. તમે આધા ગામ વાંચો, ટ્રેન ટુ પાકિસ્તાન વાંચો કે બેપ્સી સિદ્ધવાની આઈસ કેન્ડી મેન વાંચો, કોઈ પણ ગામડાનો માણસ એવું નહોતો માનતો કે આપણે ધર્મના નામે વહેંચાઈએ, અને વહેંચાયા તો ખરા જ. ચોરી, કતલ, જેલ જવું જાણે કે એમના માટે મર્દાનગીનો એક ભાગ હતો. દીત્તીનો દીકરો લોંડેખા નાનો હતો ત્યારે બાપનું મૃત્યુ થયેલું. મોટા થયા પછી એને કથાઓ સાંભળેલી મા વિશે. વર્ષો પછી ઘરે આવ્યો, વાતો કરી, ખાધું પીધું સાથે બેસીને, અને પછીની ક્ષણે માના પ્રેમીને પતાવી દીધો અને ખાટલો ઢાળીને સૂઈ જાય છે ને કહે છે કે પછી ઉઠાડજે, પછી તો જેલ જવાનું જ છે, ઘડીક સૂઈ જાવ. નજીવા કારણે ગુલઝારી કાકાના દીકરાને મરણતોલ ઘા કરી બેસે છે, પણ શાહજી એને બચાવી લે છે. આમ પણ શાહજીનું ચરિત્ર શોષક હોવા છતાં એકદમ ઉદાર બનાવી દેવાયું છે. મેહર અલીનું વ્યાજ માફ કરતા શાહજી અડધી રાતે ઘાયલ સાથે દવાખાને જાય. ગેંડાસિંહનો દીકરો જોરાવર ફોજમાંથી ભાગી છૂટે ત્યારે પણ પોલીસ સાથે સલુકાઈથી વાતો કરી એને બચાવી લે. મસ્જિદ માટે મૌલવીને મદદ કરતા શાહજી કોઈના ઘરે દીકરો જન્મે તો ચોખા ખાંડની ગુણી પણ મોકલે. લેખિકાના ઉદ્દેશ માટે શાહજી જાણે કે માનવીય મૂલ્યોના સંરક્ષક હોય એવું પાત્ર નિરૂપાયું છે. રોજ મોડી સાંજે શાહજીના આંગણે ભરાતી મજલિસોમાં કોઈ ભેદભાવ વગર આખું ગામ ભેળું થાય છે. પછી હુક્કાના ગડગડાટ, ખાટલાઓની ચૂંચા, ઉધરસ અને અટહાસ્યો વચ્ચે મંડાય છે કિસ્સા ગોઈ. એક પછી એક ભરપૂર રસવાળી વાતો, ઘટનાઓ, દૃશ્યો. આ દાસ્તાન ગોઈ ગામની ડોશીઓના મોઢે પણ ચાલ્યા કરે છે. અવતાર વહ જો ધરતી हल से जोतकर पानी में सींचता है, तृप्त करता है, बीज बोता है, फसलें उगाता है, उसको अवतार बोलते हैं. હકીકતે તો આ કોણ કરે છે? ખેડૂત કરે છે. ને બસ કથાઓ જ કથાઓ, જેની મજા પણ છે, પણ એના દ્વારા નવલકથા આગળ વધતી નથી. આ તો જિંદગીની કથા છે, એ તો ચાલ્યા જ કરવાની. કોઈ ક્ષણે પાત્રની કથા અટકે, જિંદગીની થોડી અટકે. એટલે અહીં દૃશ્યોની હારમાળા દ્વારા પાત્રોની કથાઓ બદલાતી રહે છે. આમ પણ લેખિકાને જાણે કોઈ એક પાત્રના જીવનમાં ઊંડા ઉતરવું જ નથી. એમને તો લોક જીવનમાં ડોકિયું કરાવતા કરાવતા આગળ નીકળી જવું છે. એના કારણે કથા ત્રુટક અને વિખરાયેલી લાગે છે. શાહની કે રાબિયા સિવાયના કોઈ પાત્ર આપણને કાયમી યાદ રહેતા નથી, અને નવલકથા પૂરી થાય ત્યારે એ ખાસ પ્રભાવ નથી છોડી શકતી. એનું કારણ પણ આ વિખરાયેલી દૃશ્ય શૃંખલા જ છે. ક્યાંક અટકવાનું હતું અને અટકી ગયા એવું વાચકને લાગે. સમગ્ર નવલકથામાં પંજાબનું સૂફી અને લોક સંગીત તથા જાત ભાતની વાર્તાઓ વારંવાર આવે છે. ક્યાંક બુલ્લે શાહ છે, ક્યાંક વારિસ શાહની હીર ગવાય છે. પંજાબની આ સમૃદ્ધ પરંપરાને માણવાની મજા આવે છે, પણ નવલકથા એના કારણે વારંવાર અવરોધાય છે. એનું શું? ભૌગોલિક પરિસ્થિતિને કારણે અનેક વિદેશી આક્રમણોનો ભોગ સૌથી પહેલા પશ્ચિમ પંજાબ જ બન્યું. બહાદુરીથી લડતી આ પ્રજા ક્યારેક જીતી તો ક્યારેક હારી. હાર્યા ત્યારે ધર્મ પરિવર્તનો થયા. 150-200 વર્ષ પહેલા જેના બાપ દાદા હિન્દુ હોય એવા ઘણા બધા મુસ્લિમ અહીં મળે. એટલે જ તો ચાચી મહેરી લક્ષ્મીના સૈયદજાદા સાથેના પ્રેમ બાબતે બોલી ઉઠે છે. જ્યારે લક્ષ્મીને ઝેર પીવડાવવાનું નક્કી થાય છે, કારણ કે સગર્ભા છે અને વિધવા બ્રાહ્મણી છે, ત્યારે એને નથી ગમતું. એને થાય છે કે પરણાવી દેવી જોઈએ. એ કહે છે, નવશર વાલે શેખ कौन से बगदादी सैयद है? अरे कलमा पढ़े होंगे 100-200 साल पहले, ब्राह्मण ही होंगे या मच्छी खाने या खीर खाने, जो भी समझ लो. કાં તો બંગાળી બ્રાહ્મણ હશે મચ્છી ખાનારો, અને કાં તો બીજા વિસ્તારનો બ્રાહ્મણ હશે જે દૂધ ખીર ખાતો હશે. મુગલોની વાત કરતા ગંડાસી અચાનક ચાચી મહરી જેવું જ સત્ય ઉચ્ચારે છે. બાપ અકબર જૈસા સચ્ચા મુગલ
और माँ सुच्ची रजपूतनी खून की तासीर तो बदलनी ही थी, सो बदली. હિન્દુસ્તાની મુસ્લિમને યવન અને મલેચ કહેનારાઓ કદી આ રીતે વિચારે છે ખરા? ફળદ્રુપ જમીનો ખેડતી, ઢગલો પાક લઈ શાહજીના ચોપડે ચડાવતી પ્રજા જરાય દુઃખી નથી. અનાજ ઘરે આવે એની ખુશીમાં હલવા પૂરીની કડાઈઓ ચૂલે ચડે. પહેલાં બ્રાહ્મણને ધરવામાં આવે અને પછી ઘરના ખાય. કરતારો ઉતાવળી થાય છે ચાખવા માટે, પણ શાહની ના પાડે છે. એટલે અકળાઈને એ બોલી ઉઠે છે, शाहनी जी, रब के घर में भी ब्राह्मणों का ही रसूख, यहाँ भी भरे भांडे दूध घी के उन्हीं के लिए. આપણી મોટા ભાગની ભારતીય નવલકથાઓમાં સામાન્ય પ્રજા માટે બ્રાહ્મણો કેટલા મહત્વના હતા એનો કોઈએ અભ્યાસ કરવા જેવો છે. પંજાબમાં આર્ય સમાજનો સૌથી વધારે પ્રભાવ પડેલો એ આપણે સૌ જાણીએ છીએ. અહીં આર્ય સમાજવાળા લોકોને ઢંઢોળીને જગાડી રહ્યા છે. સોમનાથ પર ગઝનીની ચડાઈની વાત કરતા તેઓ કહે છે, જ્યારે ચડાઈ થઈ ત્યારે પંડિત પૂજારી બધા મળીને માંડ્યા પૂજા કરવા, ઘંટનાદ કરવા. ચિંતિત રાજાને કહ્યું, રાજન ચિંતા ન કરે, સ્વયં ભગવાન સોમનાથ યવનો કા નાશ કરેંગે. પણ પછી બધા ભાગી ગયા અને પેલો લૂંટારો હીરા જવેરાત લૂંટી મંદિર તોડીને ચાલી ગયો. आर्य समाजी साचू कहे छे, अगर पूजा स्तुति के बदले लोगों ने मिलकर शूरवीरों की सेना सजाई बनाई होती तो गजनी का मुकाबला करने को कोई तो उठता. जो जाति देश अपने शूरवीरों की कद्र नहीं करता वह धराशायी हो जाता है. ડાબેરી કે જમણેરી કોઈ પણ લખાયેલા ઇતિહાસથી આ ફિક્શનલ હિસ્ટ્રી સાવ જુદી વાત કરે છે. આધા ગાંવ, જૂઠા સચ, આગ કા દરિયા, જિંદગી નામા, ઉદાસ નસ્લે કે વિભાજનને લગતી બીજી નવલકથાઓ તમને અખંડ હિન્દુસ્તાનની સહિયારી સંસ્કૃતિ, સાંસ્કૃતિક ભાષિક એકતા તમને બધે જોવા મળશે. આ પ્રજાઓને તમે ભાગ્યે જ ધર્મના નામે લડતી જોશો, પણ ઇતિહાસ પ્રજાઓના હૈયાના એ સહિયારા ગીતની ભાગ્યે જ વાત કરે છે. એટલે જ કૃષ્ણા સોબતી નવલકથાના આરંભે બે પ્રકારના ઇતિહાસની વાત કરે છે. તેઓ કહે છે, इतिहास वह नहीं जो हुकूमतों की तख्तगाहों में प्रमाणों और सबूतों के साथ ऐतिहासिक खातों में दर्ज कर सुरक्षित कर दिया जाता है. इतिहास जो है, सोबतीना मते इतिहास ये है जो लोक मानस की भागीरथी के साथ साथ बहता है, पनपता और फैलता है और जन सामान्य के सांस्कृतिक पुख्तापन में जिंदा રહેતા હૈ. અહીં ભંગની ઘટનાથી લઈ પ્રથમ વિશ્વયુદ્ધ સુધીની વાતો પૂરતો લેખિકાએ લખેલો ઇતિહાસ વાપર્યો છે. બાકી પોતાને અભિપ્રેત ફિક્શનલ હિસ્ટ્રીનો જ એમણે રિક્રિએટ કરી છે, પુનઃસર્જિત કરી છે. હા, નવલકથાના પાત્રો 1905 પહેલાંના ઇતિહાસની વાત ચોક્કસ કરે છે. એમાં સોમનાથ ધ્વંસ કે મુગલ શાસન કે અન્ય આક્રમણોની વાત ચોક્કસ આવે છે. દાસ્તાન ગોઈની શૈલીએ એ જીવાઈ ગયેલ ઇતિહાસના અંશ અહીં પ્રગટ થાય છે. પણ આપણને રસ છે નવલકથાના પાત્રો જીવે છે એ સાંપ્રત ઇતિહાસમાં, એમના વર્તમાનમાં, એમના સહજીવન અને સહિયારી સંસ્કૃતિમાં. 1848માં ચિલિયાવાલા ગુજરાતના અંગ્રેજ શીખ યુદ્ધ પછી ખાલસા રાજ્યનું પતન થયું અને ભારતનું અંતિમ સ્વતંત્ર રાજ્ય પંજાબ પણ અંગ્રેજ સામ્રાજ્યનો હિસ્સો બની ગયું. એટલે જ કદાચ અહીં સ્વતંત્રતાની પીડા ઓછી અને અંગ્રેજોના વખાણ વધારે છે. અહીં સ્વતંત્રતા મેળવવાની ઈચ્છા, અન્યાય અને શોષણનો વિરોધ એ બધાનું પ્રમાણ પણ નહીવત છે. હા, પાત્રો બંગાળની ક્રાંતિ, આફ્રિકામાં ગાંધીના નવા પ્રયોગોની વાતો ચોક્કસ કરે છે, પણ એથી વધારે કશું નહીં. અંગ્રેજો સામેની હારને મીરાસનોના સ્વાંગ દ્વારા અહીં રજૂ થઈ છે. એનો અર્થ એ છે કે પ્રજા તો ખરો ઇતિહાસ જાણતી જ હતી. અહીંયા જે ઇતિહાસ રજૂ થયો છે એની અંદર સ્પષ્ટ કહ્યું છે કે અંગ્રેજો આ દેશને લૂંટીને લઈ ગયા. ये सारी जिनसे चुरा चुरा कर फिरंगी अपने मुल्क में डाल आया. ओए अंग्रेज बड़े लुटेरे, मुल्क अपने का सारा साहसत खींच के ले गए. બંગાળની ક્રાંતિની વાતો, કેનેડામાં સરકાર દ્વારા વિદ્રોહીનું દમન, દક્ષિણ આફ્રિકામાં ગાંધીનો સત્યાગ્રહ,
મોહરની જગ્યાએ કાગળની નોટોનું દાખલ થવું, આ બધી વાત આ પ્રદેશ માટે નવી ઘટનાઓ છે. ફરજિયાત ફૌજમાં ભરતી અને ફરજિયાત વોર ફંડને કારણે હવે પ્રજા મુલ્ક અપના ઓર હકુમત પરાઈ એવું સમજતી થઈ છે અને અંગ્રેજોના વખાણ કરતી 1516માં એ બંધ થાય છે. બંગાળના તોફાનો, હિન્દુ મુસલમાનને લડાવી મારવાની અંગ્રેજોની ચાલ આપણને તુફેલ સિંહે લખેલા કાગળ પરથી સમજાય છે. નવલકથાના પરંપરાગત ઢાંચાને જે રીતે આગ દરિયા તોડે છે, એ જ રીતે જિંદગીનામા પણ આ ઢાંચાને પોતાની રીતે પડકારે છે. પંજાબના જે પ્રદેશ સાથે ક્યારેક લેખિકાને અંગત નાતો હતો, એની નદીઓ, ઋતુઓ, હવા, પાણી સાથે, એના લોક જીવન અને લોક સંસ્કૃતિ સાથે જે અંતરંગ નાતો હતો, એ તો હવે ગતકાળની વાત થઈ ગઈ. હવે માણસે સર્જેલી સરહદોને કારણે લાખ ચાહે તોય એ નાતાને ફરી જીવતો કરી શકાય એમ નથી. એમણે લખ્યું છે, દિલ में एक तमन्ना थी कि जो लोग थे और वतन के 2 टुकड़े हो जाने के साथ इतिहास के खंडहरों में जो लोग खो गए, वे अपने रंग रूप और हड्डी में साक्षात कायम हो, लगे कि जिंदा है, બેજાન તસવીરે નહીં. એટલે જ એણે જિંદગીનામામાં આ ભૂતકાળ અને એ પાત્રોને ફરી એકવાર સર્જી બતાવ્યા. એ યાદોને હવે કલ્પના લોકમાં જ ફરીથી જીવી શકાય. એ અર્થમાં પંજાબની સંસ્કૃતિની, સહિયારા જીવનની સોડમને આલેખતી જિંદગીનામાને આપણે અતીત રાગની નવલકથા કહી શકીએ. જે રંગીન ભૂતકાળ હતો એ હવે નથી. હવે તો માત્ર એની કલ્પનામાં રાચી શકાય. આધા ગામના ગંગોલીની જેમ ગુજરાતનું આ ડેરા જટ્ટા ગામ પણ કહેશે કે હિન્દુસ્તાનમાં આવું સહજીવન હતું. આ સહિયારી સંસ્કૃતિ, આ સહજીવન 1947ના ભાગલા પછી કલ્પનાનો વિષય બની ગયો. એ આપણા સૌનો કમનસીબ છે. બાકી તો આપણે સહિયારું જીવન જીવ્યા જ હતા. સદીઓ સુધી એક જ આકાશ અને એક જ જમીન પર રહેતા આવેલા હતા અને સદીઓ સુધી પ્રજાના હૈયાના ગીત સહિયારા જ હતા, જ્યાં સુધી ધર્મ આધારે ભાગલા ન પાડ્યા ત્યાં સુધી.